તરફ કોડીનારના નગડલા ગામમાં રિલાયન્સ જીઓનું નેટવર્ક ઘણા સમયથી ડાઉન છે, ત્યારે કોલિંગ અને ઇન્ટરનેટ સર્વિસ બંધ થતા યુઝર્સ પરેશાન બન્યા છે, જે સમસ્યા બાબતે સમસ્ત નગડલા ગામના લોકોએ એકજૂથ થઈ વિરોધ નોંધાવ્યો હતો। જણાવી દઉં કે 3000 જેટલા જીઓના યુઝર્સના મોબાઈલ ઠપ થયા છે, ત્યારે નગડલા ગામમાં ફક્ત એક જ જીઓનો ટાવર અને તે પણ કેટલાક સમયથી બંધ હાલતમાં જોવા મળતા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનમાં મુશ્કેલી ભોગવવી પડી રહી છે અને આ સમસ્યાનું નિવારણ ન આવે તો ટાવર ઉખેડી નાખવાની ચીમકી પણ હાલમાં ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી। અને અમારે પાછલા ઘણા સમયથી નેટવર્ક નખાણું છે, થોડોક સમય માટે નેટવર્ક બરાબર આવેલું, પછી પાછળના 3-4 વર્ષથી નેટવર્કનો ઇસ્યુ છે। કઈ કંપનીનું? જીઓનું નેટવર્ક છે અને 3-4 વર્ષથી મોટા પાયે ઇસ્યુ છે અને હમણાં વર્ષ દિવસથી ફૂલ એવું છે કે હાવ બંધ છે નેટવર્ક। અને એ પછી આપણે જાગૃત લોકોએ અને અમે લોકોએ ઘણી જગ્યાએ રજૂઆત કરી છે। પહેલી રજૂઆત આપણે કોડીનાર જીઓની ઓફિસમાં કરી છે। એ લોકોએ આપણે એમ જણાવ્યું કે અમારા અંડરમાં આવતો નથી તમારો નેટવર્ક છે ને એ ઉનાની ઓફિસની અંડરમાં આવે છે। ઉના સર્વિસ સેન્ટરે આપણે લેખિતમાં એને રજૂઆત કરી, પછી મૌખિક રજૂઆત કરી, પછી એને કીધું કે તમે એન્જિનિયરને મળો। પછી હું રૂબરૂ એન્જિનિયરને મળ્યો છું। એન્જિનિયરે એ કીધું છે કે તમારું નેટવર્ક બરોબર છે, અમારી ટીમ ગઈ છે, 2 વખત ચેક કરી આવી છે, એ છતાંય અમે આવીને ચેક કરી જાશું, પણ એ બાબતની કોઈ પણ બાબતની રિસ્પોન્સ આવ્યો નથી હજી લગનમાં। હાલ આ પોઝિશન છે અત્યારે, અને અત્યારે ખાસ કરીને સ્ટુડન્ટ વર્ગ હેરાન થાય છે। બીજા તો બધા હેરાન થાય છે એ તો છે, પણ ભારતનું ભવિષ્ય જે સ્ટુડન્ટ છે એ વધારે હેરાન થાય છે। કેટલા સમયથી આ સમસ્યા છે? સમસ્યા 3 થી 4 વર્ષથી છે, પણ હમણાં આ પાછળના 1 વર્ષથી ફૂલ વધી ગઈ છે। તો તમારી માંગ શું છે? અમારી માંગ ખાસ એ છે કાં તો મોટો ટાવર નાખે, કાં અન્યથા આ ટાવર ઉચકીને લઈ જાય। અમારે કાંઈ જરૂરિયાત છે એની, ખોટો ટાવર ઊભો રાખેલો છે।